હવે આગળ કરીશું વાત અંતહીન સફર વિશે। 12 જૂન 2025ના રોજ એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું। તેની સાથે જ અનેક લોકોની જિંદગી પણ સાવ બદલાઈ ગઈ। તેમાંથી એક છે હેતલ પ્રજાપતિ, કેમ કે હેતલ પ્રજાપતિએ વડોદરાના મહેશ કાલાવડિયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। જો કે વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું। લગ્નના 3 મહિના પણ નહોતા થયા અને તેમના પતિ મહેશ કાલાવડિયા વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યા। મહેશ વિમાનમાં તો સવાર નહોતા, પરંતુ એક્ટિવા લઈને જઈ રહ્યા હતા। એ સમયે ક્રેશ વિમાનની ઝપેટમાં આવી જતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જેણે તેમના પત્ની હેતલ પ્રજાપતિના જીવનમાં સુખી લગ્ન જીવનની શરૂઆતમાં જ અચાનક સુનકાર ફેલાવી દીધો। પૂરે ગયા હોંગે કોઈ તરફથી ઓળખતા હતા એકબીજાને અને લગ્નને ફક્ત 3 જ મહિના થયા હતા। તો એ ઇન્સિડન્ટ મારા માટે તો ખૂબ જ દુઃખદ છે કે જે વસ્તુ હું બોલીને વ્યક્ત નહીં કરી શકું, પરંતુ પેલું કહેવાય ને કે જેનું વ્યક્તિ જાય કમી ફક્ત એને જ વર્તાય। સહાનુભૂતિ સૌ કોઈ આપશે, પરંતુ સહકાર કોઈ નહીં આપે। એકલતા એટલે હવે સમય સાથે પેલી કહેવત છે કે જ્યાં સુધી વ્યક્તિ હોય ત્યાં સુધી તમને એ ના હોય, પણ વ્યક્તિના ગયા પછી જે તમે ફેસ કરો છો એ ઘણો ક્રિટિકલ ફેઝ હોય છે। એટલે એમાં એવું છે કે ઇન્સિડન્ટ બન્યો તો તેઓ મારા પર જ ફક્ત બ્લેમ કરતા કે ભાઈ આના જોડે મેરેજ થયા અને આ ઇન્સિડન્ટ બન્યો। હું એકલી ને એકલી મારા રૂમમાં ફક્ત સૂઈ રહેતી, જોબ કરું, સવારે 2:30 3:30 આવતી, આખો દિવસ સૂયા કરતી। કોઈ કરતા કોઈ મારી જોડે બોલે નહીં, જમવાનો ભાવ પૂછે નહીં અને ના બોલવાનું તર છોડે ને એ રીતનું। અને મારા જે દિયર હતા એને એક વખત હાથ ઉઠાવવાનો પણ મારા પર પ્રયત્ન કર્યો હતો આ ઇન્સિડન્ટ બન્યા પછી। એટલે પછી ત્યાર પછી મેં મારા પેરેન્ટ્સને કીધું કે મને અહીંયાથી તમે લઈ જાઓ, કારણ કે અહીંયા મારે આવવાનો પ્લાન નહોતો, પણ જે રીતે તેઓ હેરાનગતિ મને કરતા હતા એ પ્રમાણે મારે અહીંયા આવી જવું પડ્યું પેરેન્ટ્સ જોડે મારા। ના, એમાં એવું છે તેઓને જે 1 CR અને 25 લાખ આવ્યા, એમાંથી 25 લાખમાંથી એ લોકોએ ઓલરેડી 17 લાખ યુટિલાઇઝ કરી દીધા વિધિન 15 ડેઝ અને રિમેનિંગ જે 9 લાખ હતા એ મને આપ્યા અને આઉટ ઓફ 1 CR મારા જ એકાઉન્ટમાં આવ્યા હતા। હું પહેલા પણ કીધું એ પ્રમાણે કે હું એમને મારા પોતાના ગણતી હતી કે ભાઈ એમને પણ એમનો છોકરો ગુમાવ્યો છે તો હું એમનો છોકરો બનીને ત્યાં આગળ રહું, પરંતુ એ લોકોનો જે પ્રમાણે નેચર હતો એ પ્રમાણે અધર કાસ્ટ હતી, તો ઘણી બધી ડિફિકલ્ટી ફેસ એ લોકોના ફેમિલીમાં થતી હતી, તો એ કારણસર મારે રિટર્ન આવવું પડ્યું અહીંયા। એક બાજુ પતિની અચાનક વસમી વિદાયથી હેતલ પ્રજાપતિ આઘાતમાં હતા, તેની વચ્ચે સાસરિયા પક્ષે તેમના પ્રેમ લગ્નને જ અકસ્માતનું કારણ માની અને તરછોડી દીધા, જેનાથી હેતલબેન માનસિક રીતે ભાંગી પડ્યા। તેમ છતાં પણ વળતર તરીકે મળેલા 1.25 કરોડ રૂપિયાના વળતરમાંથી 60 લાખ રૂપિયા માતા પિતા સમાન સાસુ સસરાને આપી દીધા। તેમ છતાં સંબંધો સુધારવાને બદલે હંમેશા માટે તૂટી ગયા। મહેશના મોત બાદ વળતર તરીકે રૂપિયા તો આવ્યા, પરંતુ હેતલ પ્રજાપતિના પરિવાર અને પતિ બંને વિના એકલા અટુલા પડી ગયા। એમને પૈસા જ જોઈતા હતા। એમને એવું હતું કે જે 1.25 CR આવે છે એમાંથી એમને મને કંઈ આપવું નહોતું। એક કન્સર્ન જે નણદોઈ હતા એમનું કહેવું એવું હતું કે હમણાં જ હજી મેરેજ થયા છે તો એ કંઈ મતલબ મળવા પાત્ર એ નથી, પણ હસબન્ડ તો આટલી નાની ઉંમરે હું પણ ગુમાવ્યા છે, તો મારે પણ મારી લાઈફ જીવવાની છે આગળ, કઈ રીતે કરવું, શું કરવું એ મારા લાઈફના ડિસિઝન્સ છે। તો મને ના બોલવાનું બધી જ વસ્તુ હું ત્યાં જ મૂકીને આવી ગઈ હતી। મારી પાસે એક પણ સિંગલ વસ્તુ એમને નથી લાવી। એ યુટ્યુબર હતા અને ફિલ્મ મેકર હતા, તો એમના જેટલો પણ કમ્પોનન્ટ હતા બધા જ ત્યાં મૂકેલા હતા। એમનો ગોપ્રો હતો, 4 વ્હીલ હતી, લેપટોપ હતું, બધું જ, કોઈ એક વસ્તુ પણ હું ત્યાંથી નથી લાવી, પરંતુ તેમ છતાં અત્યારે એ રીતે મને પર બ્લેમ એ લોકો કરી રહ્યા છે કે ભાઈ છોકરી આવી રીતે બધું લઈને ગતી રહી છે। હા, લાગણી કે ભાઈ પોતાના છે, 2 મહિના સુધી તો એક પત્ની માટે તો એ સમય કાઢવો ઘણો અઘરો છે કે ભાઈ આવી રીતે હસબન્ડની ડેથ થઈ છે ને એને એવું કહેવામાં આવે છે કે ખાલી ને ખાલી એક પૈસા માટે કે તારા હસબન્ડ નથી મર્યા, એ ખાલી મિસિંગ છે, એવું જૂઠું બોલીને મારી પાસે સાઇન કરાવડાવી લીધી હોય। એટલે હું એ સાઇન કરી પણ દીધી કે ભાઈ પૈસો મેટર નથી કરતો, કે ભાઈ વ્યક્તિ છે તો બધી વસ્તુ છે। એ કારણથી મેં સમજૂતી કરાર કરી દીધો તેમના જોડે। સરકાર પાસે તો એક જ માંગણી છે કે ભાઈ જે બ્લેક બોક્સનો ડેટા જ્યાં સુધી નહીં આવે, હવે એ વ્યક્તિ જે ગયેલું છે એ રિટર્ન તો એ લોકો નહીં લાવી શકે, કુદરતની આગળ કોઈનું નથી ચાલતું, પરંતુ એક માંગ એવી છે કે કયા કારણથી આ બનાવ બન્યો એ પણ જાણવાનો એક હક એટલીસ્ટ સંતુષ્ટિ થાય કે ભાઈ હા અમને જાણ થઈ, અને ભવિષ્યમાં આ બનાવ ના બને એના માટે ગવર્મેન્ટ છે કે પછી એરલાઇન છે, ટાટા ગ્રુપ છે, એ લોકોએ જરૂરિયાતમંદ પગલાં લેવા જોઈએ કે આ ઇન્સિડન્ટ ફરી ના બને।
તો સરકાર અને કંપનીએ દુર્ઘટના બાદ મૃતકોના પરિવારને વળતર આપીને પોતાની જવાબદારી પૂરી કરી દીધી છે, પરંતુ એર ઇન્ડિયાનું વિમાન કેમ ક્રેશ થયું તેના પાછળની કડી હજુ સુધી ઉકેલાઈ નથી. આ તરફ પરિવાર અને પતિથી વિખૂટા પડેલ હેતલ પ્રજાપતિ સરકાર પાસે ન્યાયની માંગણી કરી રહ્યા છે. તેઓ સરકારને આજીજી કરી રહ્યા છે કે વિમાન દુર્ઘટનાનું સાચું કારણ જણાવો, વિમાનના બ્લેકબોર્ડનો ડેટા જાહેર કરો, તેનાથી વિમાન ક્રેશ થવા પાછળનું સાચું કારણ સામે આવી શકે. અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને 12 જૂનના રોજ 1 વર્ષ પૂરું થઈ જશે, પરંતુ હજુ સુધી હેતલ પ્રજાપતિને પોતાના સવાલોના જવાબ નથી મળ્યા. લગ્ન જીવનના 3 મહિનામાં પતિ પણ ગુમાવ્યો અને ત્યારબાદ સાસરિયા પક્ષે પણ ત્યજી દેતા તેમની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે આશા રાખીએ છીએ કે વિમાન દુર્ઘટનાનું સાચું કારણ સામે આવે અને હેતલ પ્રજાપતિ પર સાસરિયા પક્ષે લગાવેલ આરોપો નિરાધાર સાબિત થાય. વર્ષ 2025માં અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનાએ અનેક પરિવારને મોટા જખમ આપી દીધા છે. આ ઘટનાને નજરે નિહાળનારા લોકો આજે પણ રાત્રે નથી સૂઈ શકતા, તો અનેક પરિવાર પોતાના કોઈ વહાલ સોયાને ગુમાવવાથી હજુ પણ આઘાતમાં છે. આવો જ એક પરિવાર છે વડોદરાનો મહેશ્વરી પરિવાર. વાડી વિસ્તારમાં રહેતા 4 ભાઈના સંયુક્ત પરિવારનો સૌથી મોટો પુત્ર ભાવિક મહેશ્વરી કોર્ટ મેરેજ કરી લંડન જવા નીકળ્યો, પરંતુ આ મુસાફરી તેના માટે અંતિમ મુસાફરી બનીને રહી ગઈ. જુવાન જોધ દીકરાની 20મી વિદાયથી પરિવાર ભાંગી પડ્યો. આ ઘટનાને 1 વર્ષ પછી પણ જનેતાના આંખમાંથી આંસુ નથી રોકાતા. પરિવાર આજે પણ માની શકતો નથી કે તેમનો દીકરો નથી. મહેશ્વરી પરિવાર આજે પણ ઘટનાને યાદ કરીને આઘાતમાં સરી પડે છે. પરિવાર કહી રહ્યો છે કે આ વિશ્વની સૌથી ભયંકર દુર્ઘટના હતી, કેમ કે તેમાં મોટાભાગના લોકો 20 કે 35 વર્ષના હતા. એટલે સરકાર બ્લેક બોક્સની મદદથી દુર્ઘટના કેમ બની તેની પાછળનું રહસ્ય બહાર લાવે, જેથી કોઈ પણ પરિવારને પોતાના વહાલ સોયાને ગુમાવવો ન પડે. શું કહીએ, તમારા માટે વરસ વીતી ગયું છે, અમારી માટે બહુ કઠિન વરસ. એટલે અમે રાત્રે ઊંઘ્યા નહીં, હજુ કોઈ દિવસ કે વ્યવસ્થિત ઊંઘી શકીએ. રાત્રે એની મમ્મી તો દોડીને બહાર જાય, છોકરો બોલાવે છે. હજુ સવારે 8 વાગ્યાની રાહ જોતા હોઈએ કે એનું દરરોજ સવારમાં 7:30 થી 8 એનો ફોન આવે. બહુ કઠિન વરસ નીકળ્યું છે. હકીકતમાં હું નસીબદાર ના કહેવાય, કારણ કે હું એના સપના નતો સલાડ, એને મારા સપના બધા સર કર્યા. મારું તો એને થવા જ નથી દીધું. મારી 25મી એનિવર્સરી એને ઉજવી બહુ ધામધૂમથી. મારા સમાજમાં તે ટાઈમે સારામાં સારું 1st નંબરની એને ઉજવેલી છે. આજે પરિવારને બી એ જ ભેગો લઈને બધાને, અમારામાં કોઈ કાકા મોટાના નથી, અમે બધા ભાઈઓ જ છે. એના નાના ભૂલકા બધા એવી રીતના જ તળ્યું. મેં એનું કર્યું. મારે એને હજુ એક લગ્ન, એની મારી ઈચ્છા હતી કે બહુ શાહી લગ્ન કરવું છે, બસ એવી ભાવના હતી. બહુ જાગૃત કાઢ્યું વરસ. એક દિવસ, એક વર્ષ જેવો ગયો છે અમારું. હજુ તો આખી જિંદગી કેવી રીતે જશે હવે તો એ જ વિચાર કરીએ છીએ. બધા સપના, બધું સબ કુછ એક ઘડીમાં
પ્લેન ક્રેશની ગોઝારી દુર્ઘટનાને 1 વર્ષ જે છે તે પૂર્ણ થઈ રહ્યું છે. 270 થી વધુ લોકો જે છે તેની અંદર મૃત્યુ પામ્યા હતા, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ સ્થાન હતું. તેઓ પણ વિદેશ પ્રવાસ કરી રહ્યા હતા. જે વિદેશ પ્રવાસ થઈ રહ્યો હતો, જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને યાદ કરીએ છીએ ત્યારે ન ફક્ત આ પ્લેન દુર્ઘટનાને પરંતુ તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન તેમને કરેલી સેવાના કાર્યો હોય, કોરોના કાળ દરમિયાન કરેલા તેવા મહત્વપૂર્ણ નિર્ણયો હોય અને બનાસકાંઠાની જે પૂરની ઘટના હતી તે સમયે તેમને ઘટના સ્થળ ઉપર જઈને જે કેબિનેટ બેઠક જે છે તે કરી હતી. તેમની સ્ટ્રોંગ લીડરશીપ બતાવતી હતી. તેમના પરિવારના જે સભ્યો છે તેમની સાથે સીધી વાતચીત કરશું. ઋષભભાઈ, 1 વર્ષ થયું જ્યારે વિજયભાઈને અલગ અલગ લોકો યાદ કરે છે ત્યારે તેમના કાર્યો, સેવાકીય કાર્યોથી યાદ કરે છે. કેટલું ડિફિકલ્ટ રહ્યું આ છેલ્લું 1 વર્ષ જ્યારે આ ઘટનાને થઈ રહ્યું છે ત્યારે તેમનું મૃત્યુ થયું આ પ્લેન ક્રેશની અંદર? સર્વપ્રથમ તો પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે હું તમામ મૃતકો 270 મૃતકોના પરિવારો પ્રત્યે હું સંવેદના પ્રકટ કરું છું અને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું. એક સ્વાભાવિક છે કે તમે પોતાનું કોઈ ગુમાવ્યું અને સ્પેશિયલી જ્યારે પિતાની છત્રછાયા તમે ગુમાવી હોય તો એ સહેલું નથી. દરેક તબક્કે વારે તહેવારે સવારે ઉઠો ત્યાંથી લઈ અને રાત્રે સુવા જાઓ ત્યાં સુધી તમને યાદ આવવાના જ છે. એમની એટલી સ્મૃતિઓ છે, એમ આટલા પ્રસંગો છે અને મને જ નહીં, પરિવારને જ નહીં, પરંતુ તમે ક્યાંય પણ ગુજરાતમાં ખૂણે ખાંચરે પૂછો, લોકો એમની સાથે જોડાયેલા લોકો એટલા બધા છે. કારણ કે એમના 50 વર્ષના એમને રાજકીય અને સામાજિક જીવનમાં એમણે એટલા લોકો સાથે એટલા લોકોના સારા કામો કર્યા, એટલા લોકો સાથે સંગઠન માટે કામ કર્યું કે એ બધા જે વિજયભાઈને દિલથી યાદ કરે છે. અને આપણા વિજયભાઈ એ સૂત્ર ચરિતાર્થ છે. વિજયભાઈને યાદ કરે, કોમન મેન તરીકે લોકો યાદ કરે છે, પરિવારના સભ્યો તો યાદ કરીએ છીએ, અમે પણ યાદ કરીએ છીએ, પણ એમના સંપર્ક ખૂબ મોટા હતા. ન ફક્ત ગુજરાતની બહાર પણ એ લોકો પણ હજુ પણ તેમને યાદ કરે છે, તેમના કાર્યોને પણ યાદ કરે છે. જી ચોક્કસ, આઈ 100% અગ્રી. ખાલી ગુજરાતમાં જ નહીં, પંજાબમાં પણ એમણે છેલ્લા 4 વર્ષ પંજાબમાં પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી અને એમાં પણ પહેલા 5મીએ જવાનું હતું, પછી 10મી અને પછી 12મીની ફ્લાઇટમાં એ મુસાફરી એમણે કરી. પંજાબમાં જ વિધાનસભાની એક ઉપચુનાવ, લુધિયાણાની બેઠકનો ઉપચુનાવ હતો અને એમાં એમના માટે જ એ રોકાયા. એટલે જીવનના છેલ્લી ઘડી સુધી પાર્ટી માટે જ સમર્પિત રહ્યા, સંગઠન માટે સમર્પિત રહ્યા. આજે બધા એટલે જ એમને યાદ કરે છે એમની સ્થિતપ્રજ્ઞતાના કારણે કે કોઈ પણ પ્રસંગ આવે, કોઈ પણ મતલબ દુઃખ હોય કે સુખ હોય, બરાબર, એ હંમેશા સ્થિતપ્રજ્ઞ રહ્યા છે કે સુખ આવે એટલું બધું છકી નહીં જવાનું અને દુઃખ આવે તો નિરાશ નહીં થઈ જવાનું. એ એમની પાસેથી અમે શીખીએ છીએ. કર્તવ્યપરાયણતા કે ભાઈ જે કામ આપે એને નિષ્ઠાપૂર્વક નિભાવો, જે જવાબદારી મળે એને બસ, જેમ કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતામાં પણ કહ્યું છે કે તમે પરિશ્રમ કરે રાખો, ફળ ઉપરવાળો આપશે. એ સિદ્ધાંત એમણે ભલી ભાંતિ નિભાવ્યો. આજે એ બધી વાતોના કારણે, એમના આદર્શો, મૂલ્યો અને એના કારણે અમે એમને યાદ કરીએ છીએ. પરિશ્રમ છે, તમે કીધું કે આગળ ધપાવો છો આગળ, કારણ કે વિજયભાઈના ઘણી સેવાકીય કાર્યો હતા કે જેને પરિવાર આગળ વધાવી રહ્યો છે. તો બહુ સારો પ્રશ્ન છે. અમે પરિવારના સભ્યો દ્વારા અને રાજકોટમાં જે પૂજિત રૂપાણી ટ્રસ્ટના જે ઓલરેડી ઓનગોઈંગ એક્ટિવિટીઝ છે તો એની સાથે સંકળાયેલા અસંખ્ય વોલેન્ટિયર્સ, એ બધાના સંયુક્ત ભાગીદારીથી આજે વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશનની અમે સ્થાપના કરી છે. અને એમાં પપ્પાના જે વિચારો છે, જે વસ્તુ કરવા માંગતા હતા, એમના જે સપનાઓ હતા, એ કેવી રીતે આગળની પેઢીઓ સુધી પહોંચે અને કેવી રીતે એક સારા સમાજનું નિર્માણ થાય, તે હેતુથી યુવાનલક્ષી, મહિલાલક્ષી, બાલ વૃદ્ધલક્ષી અને આરોગ્ય શિક્ષણ ક્ષેત્રની બધી પ્રવૃત્તિઓ અમે કરવા જઈ રહ્યા છીએ. ઋષભભાઈ, એમના જે પણ બાબતો હતું, રાજકીય બાબતો છે વિજયભાઈની, કે એને વારસો કઈ રીતે આગળ વધાવી રહ્યા છે? રાજકીય રીતે ઋષભભાઈ સક્રિય છે, કાર્યકર્તા તરીકે સક્રિય છે, પણ જે સંપર્ક અને સક્રિયતામાં આગળ શું કાર્ય કરી રહ્યા છે ઋષભભાઈ? પહેલી વાત, વિજયભાઈનો રાજકીય વારસો એ ક્યારેય કોઈ વ્યક્તિલક્ષી નથી, ક્યારેય કોઈ ઇન્ડિવિજ્યુઅલ લક્ષી નથી. વિજયભાઈ એ સંગઠનના છે, પાર્ટીના છે. આજે ગુજરાતના અને પંજાબ સુધી પણ સેંકડો કાર્યકર્તાઓ આજે એમ કહેશે કે વિજયભાઈ અમારા છે. તે બધાનો વારસો છે. આજે જ્યાં પાર્ટી મજબૂત છે એ વિજયભાઈનો જ વારસો છે.
એટલે એવું કોઈ એવી વાતો હોવી જ ના જોઈએ કે ભાઈ વિજયભાઈનો વારસો તમે ચલાવશો, તમે બધા જ ચલાવે છે આજે કે વિજયભાઈ પાર્ટીના છે, પાર્ટી વિજયભાઈની છે, રાઈટ. અને મારી પર્સનલી તમે વાત પૂછો તો તમે કોઈ પણ ધર્મ સંપ્રદાયમાં માનતા હશો, તમે ક્યાંક દર્શન કરવા જતા હશો, તમારા પુત્ર જશે, એમના પુત્ર જશે. એવી રીતે મારા દાદા દાદીના વખતથી, મારા નાના નાનીના વખતથી બધા સંઘ સાથે જોડાયેલા છે. એમાંથી પાર્ટી બની તો પાર્ટીના કાર્યકર્તા બન્યા. તો એ લોકોએ ફોલો કર્યું, એ જનરેશને, મારા મમ્મી પપ્પા, મારા કાકા કાકીની જનરેશને ફોલો કર્યું. અમે લોકો પણ, હું અને મારી બહેન પણ સંઘની શાખાઓમાં જતા પાર્ટીનું કામ કરીએ છીએ. હું અમેરિકા ભણવા ગયો ત્યારે પણ હિન્દુ સ્વયંસેવક સંઘ HSS, આપણે RSS કહેવાય, ત્યાં HSS એની સાથે સંકળાયેલો હતો. અને મારા સંતાનોને પણ હું પાર્ટીની અને સંઘની પ્રવૃત્તિઓમાં જોઈન કરીશ. એટલે આ એક અમારી આસ્થા છે, અમારું એક કેન્દ્રબિંદુ છે, એટલે એ તો ચાલુ જ રહેવાનું છે. ઋષભભાઈ, અંતિમ પ્રશ્ન. ખાસ DGCA નો રિપોર્ટ હજુ સુધી બહાર નથી આવ્યો. તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે, મુખ્ય કારણ જાણી શકાયું નથી. શું સમર્થન કરો છો? આ જે રિપોર્ટ છે હજુ સમય લાગી શકે છે. સિવિલ એવિએશનનું પણ માનવું છે કે તપાસ ચાલી રહી છે. જી, તો હું સ્પષ્ટપણે માનું છું કે તપાસ એજન્સીઝ, DGCA, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન, ભારત સરકાર, બધી એજન્સીઓને અમારો પૂર્ણ સપોર્ટ છે. અને બધાને વિનંતી કરું છું કે એમને પૂર્ણ સપોર્ટ કરીએ. એમનું કામ એ લોકો કરી રહ્યા છે. જ્યારે રિપોર્ટ આવશે, ઇન્વેસ્ટિગેશન ખતમ થશે, ત્યારે એના પર કમેન્ટ કરવી વ્યાજબી છે. અત્યારે ઇન્વેસ્ટિગેશન ઓનગોઈંગ છે, એટલે એના પર કમેન્ટ કરવાનો કંઈ અર્થ નથી. ઋષભભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી સાથે આપણે વાતચીત કરી. ખાસ DGCAનો જે રિપોર્ટ છે તેમને તેઓ સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે કે તપાસ એજન્સીઓને તમામ જે લોકો છે તે સમર્થન આપે, અને સાથે જ જે સેવાકીય પ્રવૃત્તિઓ હતી વિજયભાઈની તેઓ આગળ ધપાવશે, તેમનો પરિવાર પણ આગળ ધપાવી રહ્યો છે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થશે. આ ભયંકર દુર્ઘટના અંગે ડીજીપી GS મલિક કહ્યું કે પ્લેન ક્રેશની માહિતી મળતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. બનાવ બાદ પોલીસ વિભાગે ખાસ ભૂમિકા ભજવી હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે ખાસ ગ્રીન કોરિડોર બનાવાયો હતો. DNA સેમ્પલ લેવાની કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી હતી. DNA રિપોર્ટ બાદ પરિવારજનોને મૃતદેહ સોંપાયા હતા. કપરા સમયમાં તંત્ર અને હોસ્પિટલે ઝડપી કામગીરી કરી હતી. મહત્વનું છે કે પ્લેન દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયા હતા. તો અમે DNA ના પ્રોસેસ કરવા માટે પોલીસ સ્ટેશનોથી રાઇટરો વગેરે જે એક્સપર્ટ હોય છે લખવામાં કાગળોના, એ તાત્કાલિક એની ટીમો બનાવીને લગભગ 200 જેટલા રાઇટર આપણે ત્યાં કાગળના કામ માટે બોલાવ્યા હતા. અને DNA ના પ્રોસેસ લેવાના જે વિક્ટિમ્સના ફેમિલી છે એમના બધા લેવાના શરૂ કર્યા. અને જે ડેડ બોડીઝ છે એના પણ DNA ના જે બ્લડ અને એના ટૂથ હોય છે એ લઈને તાત્કાલિક મોકલ્યા FSL મેં ગાંધીનગર, અને અમદાવાદના FSL મેં પણ જે વિક્ટિમ્સની ફેમિલી હતી એના બ્લડ સેમ્પલ અમદાવાદમાં મોકલતા હતા. તો આવતીકાલે પ્લેન ક્રેશની એ ગોઝારી દુર્ઘટના ઘટી હતી તેને 1 વર્ષ પૂર્ણ થવાનું છે, પરંતુ આજે પણ એ પરિવારોના આંસુ નથી સુકાતા. એ પરિવારોને આજે સાંભળ્યા કે જેમણે છેલ્લા 1 વર્ષ દરમિયાન તેમના જે પોતાના ગુમાવેલા છે તેમને કેટલા યાદ કર્યા છે. અને આ સાથે જ સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.